રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાની જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાને પાસા હેઠળ જેલમાં કેદ કરાયા છે, જેના સામે સમાજના તમામ સંગઠનોને વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે। રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતા ધમકી અપાઈ હોવાના આક્ષેપ થયા હતા, જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। એ બાદ રાજપૂત અગ્રણીની ધરપકડ થઈ હતી। તાજેતરમાં સરકારશ્રીએ અમારા સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી પીટી જાડેજા સાહેબને પાસા જેવા કાયદા હેઠળ જેલમાં કેદ કરેલ છે। એની સામે ક્ષત્રિય રાજપૂત સમાજ અને અમારું સંગઠન અને અમારા સમાજની તમામ સંસ્થાઓ એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। પીટી જાડેજા સાહેબ એક સામાજિક વ્યક્તિ છે, સમાજને હર હંમેશ ઉપયોગી થતા આવેલા છે, તેમજ તમામ સમાજની બહેનો દીકરીઓના સમૂહ લગ્ન વગેરે કરાવતા આવેલા છે। એવા સામાજિક કાર્ય કરતા વ્યક્તિને જો સરકારશ્રી ગંભીર ભૂલ કરીને આવા પાસા જેવા કાયદામાં જેલમાં પૂરે છે, જેથી સમાજમાં ખૂબ ઉગ્ર રોષની લાગણી પેદા થયેલી છે।